અત્યારે તો એક પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે શરૂઆતના પોણા કલાકના કારોબાર બાદ અત્યારે તમને બજારમાં થોડો ઉપલા સ્તરેથી દબાણ આવતું દેખાયું છે. જો આજે 23,192ની આજુબાજુ આપણને ઓપનિંગ આવતું દેખાયું, ત્યારબાદ 23,293નો એક હાઈ બનાવ્યા બાદ થોડું બજાર અત્યારે નીચે આવ્યું છે. પરંતુ મહત્ત્વની વાત કે પોઝિટિવિટી અત્યારે નિફ્ટીના ફ્રન્ટ પરથી સારી એવી 5% જોવા મળી રહી છે. બીજે પક્ષે તમને નિફ્ટી બેંકની અંદર પણ આજના દિવસે જુઓ સારી ખરીદદારી છે. 200 દિવસની મૂવિંગ એવરેજનો અહીંયા તમને રેઝિસ્ટન્સ નડી રહ્યું છે. આજે 51,240ના હાઈ બન્યા, પરંતુ ત્યાંથી અત્યારે થોડું નીચે આપણને નિફ્ટી બેંક કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપ પર ખાસ નજર રાખો, કારણ કે આજે જુઓ અહીંયા થોડીવાર પહેલાં પોઝિટિવિટી સાથેનો કારોબાર હતો, અત્યારે અહીંયા થોડું દબાણ આવતું આપણને ચોક્કસથી દેખાઈ રહ્યું છે. મિડ કેપ થોડો અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ થયો છે, પરંતુ સ્મોલ કેપની અંદર એક દબાણ સાથેનું કામકાજ છે. ઇન્ડિયા વીક્સ અત્યારે જુઓ તમને ઓલમોસ્ટ ફ્લેટિશ લેવલ પર જ કામકાજ કરતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું. હવે આજના દિવસે આપણે એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર નજર કરીએ તો જુઓ આજે ઘટનારા શેર્સની સંખ્યા વધારે છે. લગભગ 1400 જેટલા 1392 જેટલા સ્ટોક્સ એવા છે જે ઘટી રહ્યા છે. 1050 શેરની અંદર વધારો છે. ઓલમોસ્ટ 1:1.13નો આપણને અત્યારે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોવા મળી રહ્યો છે. અને એમાં પણ નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટમાં જુઓ એક 7%ની જોરદાર તેજી આપણને આવતી જોવા મળી રહી છે. ખાસ કરીને આજે અહીંયા એક રિપોર્ટ આવ્યો છે જેના પર થોડીવાર વિગત પણ લઈશું. એને પગલે આજે તમને અહીંયા સારી તેજી આવતી જોવા મળી રહી છે. બીજી તરફ મારુતિ સુઝુકી, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર છે કે જ્યાં આજે સારી ખરીદદારી છે. પરંતુ જો દબાણ ક્યાંથી આવી રહ્યું છે, સરકારી કંપનીઓમાં દબાણ છે. BEL આજે લગભગ 5% જેટલો નીચે, નેસ્લેની અંદર 2%નો ઘટાડો છે, જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ 1.5% નીચે, અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ એક દબાણ સાથેનું કામકાજ આજના દિવસે આપણને જોવા મળી રહ્યું છે. એટલે આ બધા સ્ટોક પર અને એના પર તો આપણે ચર્ચા કરીશું જ. આપણી સાથે અત્યારે બોનન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગર જોડાઈ ગયા છે. વિરાટજી, સ્વાગત આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને જો બજારની શરૂઆત અત્યારે આપણને થોડી પોઝિટિવ નોટ પર થતી જોવા મળી છે. નો ડાઉટ મિડ કેપ સ્મોલ કેપ થોડા અત્યારે દબાણમાં ફરી એક વખત આવી ગયા છે આજના દિવસમાં, પરંતુ ઓવરઓલ હવે અહીંયાથી નિફ્ટી બેંક નિફ્ટી માટે કયા લેવલને ખાસ વોચ આઉટ કરશો? કારણ કે ગઈકાલે પણ જુઓ આપણે એક મોટો ઘટાડા બાદ આજે થોડાક બજાર સ્થિર રહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. વેરી ગુડ મોર્નિંગ નીરજજી. જે રીતના આપણે યસ્ટરડેના સેશનમાં સારું કરેક્શન બંધુ જોવા મળ્યું હતું, જે 23,400ની આસપાસના જે લેવલ્સ હતા એનું આપણને બ્રેકડાઉન આવતું જોવા મળ્યું અને ત્યાંથી આપણને 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાં એક સારો સપોર્ટ આપણને નિફ્ટી લીધું જોવા મળ્યું હતું. આજના દિવસમાં પણ જે રિકવરી છે ક્યાંક ને ક્યાંક ત્યાંથી જ આપણને આવતી જોવા મળી રહી છે, પરંતુ આ સસ્ટેનેબલ થોડું ડિફિકલ્ટ છે અહીંયાથી સસ્ટેન થવું, કારણ કે જે રીતના 23,200ના લેવલ્સ છે જેને પ્રીવિયસલી પણ એક ઇમ્પોર્ટન્ટ માર્કની જેમ કામ કર્યું હતું, તો અત્યારે એક મેક ઓર બ્રેક લેવલની આસપાસ આપણને નિફ્ટીમાં કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જો અહીંયાથી 23,200ના લેવલ બ્રીચ થાય છે તો નીચેમાં 23,100 જ્યાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે ત્યાં સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળે. અને જો અગર 23,100નો લેવલ બ્રીચ થાય છે તો અહીંયાથી આપણને કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રા સાઇડ જો અગર અહીંયાથી આપણને 23,200નો લેવલ જળવાઈ રહે છે અને અહીંયાથી આપણને જે પોઝિટિવિટી છે યથાવત રહેતી જોવા મળે છે, તો ફરીથી આપણે ઉપરમાં 23,400 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. ઓન ઇન એન્ડ આઉટ આપણે એક વાત અગર સમજીએ તો ક્યાંક ને ક્યાંક એક કન્સોલિડેશનની રેન્જ એક્સપેક્ટ કરી શકાય 23,400 થી 23,200 વચ્ચે. જો 23,200નો લેવલ નીચે બ્રીચ થાય છે તો આપણે કરેક્શન એક્સપેક્ટ કરી શકીએ 23,100 અને 23,000 સુધીના લેવલ્સ માટે. અને હાયર રેન્જ પર 23,400 જ્યાં 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે ત્યાંથી આપણને સારું એવું હર્ડલ બનતું જોવા મળી શકે છે નિફ્ટીમાં. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ એક સારો એવો ઘટાડો આપણને યસ્ટરડેના સેશનમાં બનતો જોવા મળ્યો. 52,000ના લેવલ જે હતા એ અચીવ કર્યા બાદ ત્યાંથી આપણને હલકું પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળી રહ્યું છે તેના બેંક નિફ્ટીમાં. તો ક્યાંક ને ક્યાંક અહીંયા પણ આપણે એક્સપેક્ટ કરી શકાય એવું છે કે જે પોઝિટિવિટી છે એ 51,000ના લેવલ્સ પાસે આપણને બનતી જોવા મળી શકે છે. અગર જો 51,000ના લેવલ્સ ફરીથી બ્રીચ થાય છે અને એના નીચે આપણને કારોબાર થતો જોવા મળે છે તો નીચે 50,500 અને 50,000 સુધીના લેવલ્સ આપણને ફરીથી બનતા જોવા મળે છે. ઉપરની સાઈડ પર એક સ્ટ્રોંગ હર્ડલ બનતું જોવા મળી રહ્યું છે 51,300ની આસપાસના લેવલ્સ માટે. તો ક્યાંક ને ક્યાંક અત્યારના એક રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ એક્સપેક્ટ કરી શકાય એવું છે, પરંતુ એક નેગેટિવ બાયસ તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. રેન્જ બાઉન્ડ મોમેન્ટમ એક ખાસ કરીને આપણને નિફ્ટી બેંકની અંદર જોવા મળી શકે છે અને 23,300નું લેવલ એક ખાસ વોચ આઉટ કરવાનું છે આપણે નિફ્ટીની અંદર, એટલે બંને પર એક ખાસ નજર અહીંયાથી આજના દિવસે રાખતા રહીશું.
પરંતુ એ સાથે જ આજે શરૂઆત કરીએ આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની અને જુઓ આજે સૌથી વધારે જ્યાં ઘડી તમને ઓઆઈ એક્શન જોવા મળી રહ્યું છે એમાં કાઉન્ટર બીઈએલનું છે. આજના દિવસે 5% ઘટાડો મોટો આવ્યો છે. મોટા પાયે અહીંયા શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યા છે. લગભગ 8-8.5% આપણને ઓઆઈ બિલ્ટઅપ થતું જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને આ કાઉન્ટરની અંદર પણ જો ગઈકાલે એક વેચવાલી આવતી જોવા મળી હતી અને ફરી પાછો ત્યાંથી આજે એક દબાણ આવ્યું છે. વિરાટજી, ખાસ કરીને જુઓ અહીંયા 305 306 એ લેવલ પર એક સારા એવા રેઝિસ્ટન્સ ફેસ કર્યા બાદ આજે આપણને અહીંયા દબાણ આવતું જોવા મળી રહ્યું છે. લાગે છે અહીંયા ખાસ કરીને હજુ અહીંયા થોડો ઘણો ઘટાડો આપણને એક્સટેન્ડ થતો જોવા મળે, લગભગ 270-265 સુધીનો. આપણે ટેકનિકલી જોવા છીએ તો કંઈક ને કંઈક એક જે હાયર એન્ડ પર આપણને એક ટ્રેન્ડ લાઇન બધી જોવા મળી હતી, ડાઉનવર્ડ મૂવિંગ ટ્રેન્ડ લાઇન, ત્યાંથી જ આપણને હર્ડલ ફેસ થતું જોવા મળ્યું છે. જે 300 ની આસપાસ આપણને જે કરેક્શન આવતું જોવા મળ્યું એ 300 ના લેવલ્સની આસપાસથી આવતું જોવા મળ્યું છે. અને અત્યારે કંઈક ને કંઈક 270 280 ની આસપાસના જે લેવલ્સ છે ત્યાં આગળ આપણે જોઈએ તો એક પુટ રાઇટરની પોઝિશન સારી એવી આપણને બનતી જોવા મળી રહી છે. પરંતુ આજના દિવસમાં એક કોલ રાઇટરે પોતાની પોઝિશન અગ્રેસિવલી 280 ના લેવલ્સ પાસે બનતી જોવા મળી રહી છે. તો અત્યારના એક સારા એવા લેવલથી આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે અને પોસિબલ છે કે આ ઘટાડો થોડો એક્સટેન્ડ થતો જોવા મળે. નીચેની સાઈડ પર 260 સુધીના લેવલ્સ છે જ્યાં આપણને સારો સપોર્ટ બનતો જોવા મળે છે. પરંતુ જો 260 નો લેવલ બ્રીચ થાય છે તો એનાથી કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળે. ઓવરઓલ અત્યારે જે રીતના આપણે બીએલ ના ચાર્ટ સ્ટ્રક્ચરને પણ જોઈએ કે જે રીતના એના ઓપ્શનના ડેટા પણ છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે કદાચ અહીંયા આપણને જે સેલિંગ પ્રેશર છે એ ઇન્ક્રીઝ થતું જોવા મળી શકે જો 280 ની ઉપર સસ્ટેન નથી થતું તો. સો 280 ની નીચે અગર કારોબાર થાય છે તો તમે 260 ના ટાર્ગેટ માટે એકવાર માટે શોર્ટ કરીને ચાલી શકો છો બીએલ. એટલે જો થોડું ઘણું અહીંયા વેચવાલી વધતી જોવા મળી શકે છે બીઈએલની અંદર ખાસ, એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રાખતા રહેવાનું છે. આ ઉપરાંત આજના દિવસમાં જુઓ તમને ડાબરનું એક કાઉન્ટર છે કે જ્યાં આગળ વેચવાલી વધી રહી છે. લગભગ 1% ઘટાડો આજે અહીંયા આવ્યો છે. 5% જેટલું અહીંયા પણ તમને ઓઆઈ વધતું દેખાઈ રહ્યું છે. અને આજના દિવસે જુઓ અહીંયા જે એક મહત્ત્વના સપોર્ટ ઝોન હતા 480 485 પાસેના, ત્યાંથી જ એક સારી રિકવરી પણ આવતી જોવા મળી છે. લાગે છે આ લેવલ અહીંયાથી જળવાઈ રહે તો પછી કોઈ પોઝિટિવ વ્યૂ રાખવો જોઈએ ડાબર પર, કે પછી અહીંયા હજી વધારે ઘટાડાની અપેક્ષા છે? 5% વધારેનો ઓઆઈ ડેવલપમેન્ટ આપણને બંધ જોવા મળી રહ્યું છે. એક શોર્ટ બિલ્ડઅપ અહીંયાથી આપણને ક્રિએટ થતું જોવા મળ્યું છે. 500 ની આસપાસના જે લેવલ્સ હતા ત્યાં આપણને એક સારા એવા કોલ રાઇટર્સની પોઝિશન પર બંધી જોવા મળી રહી છે આજના દિવસમાં. તો ક્યાંક ને ક્યાંક જો અગર 500 નો લેવલ નથી જળવાતો ને એની નીચે આપણને કારોબાર થતો જોવા મળે છે તો અહીંયાથી આપણને સેલિંગ પ્રેશર ઇન્ક્રીઝ થતું જોવા મળે છે. નીચેની સાઈડ પર 480 ફરીથી આપણને આવતું જોવા મળી શકે છે. તો ડાબરમાં પણ તમે એક્સપેક્ટ કરીને ચાલી શકો છો કે જે સેલિંગ પ્રેશર છે એ યથાવત રહેતું જોવા મળે. એટલે જો ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટની ઉપર એક પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયાથી આપણને ડાબર પર, સોરી માફ કરજો, એટલે એના પર એક અસર આવતી જોવા મળી શકે છે. પરંતુ આગળ વધીએ